ભુજ પાસે આવેલા પાલારા વિસ્તારમાં બિરાજમાન પીર સૈયદ શાહ મૂસા રઝા કલંદર સોહરવર્દી હજરત પીર સૂફી અબ્દુલ કાદિર કલંદર નવાબિયાનો ઉર્ષ મુબારક ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ધાર્મિક કાર્યક્રમો અને ન્યાઝ અને તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉર્ષના પવિત્ર અવસરે દરગાહ શરીફ પર વિધિવત રીતે ચાદર પોશી કરવામાં આવી હતી અને દેશમાં અમન શાંતિ માટે દુઆઓ માંગવામાં આવી હતી। ત્યારબાદ તમામ ઝાયરી માટે ન્યાઝનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મહેમાનોએ હાજરી આપી ઉર્ષની રોનકમાં વધારો કર્યો હતો, જેમાં સુમાર ઇબ્રાહીમ નોતિયાર, દાઉદ ઇબ્રાહીમ નોતિયાર, કલીમુલ્લા વલી મહમદ નોતિયાર, અબ્દુલ રહીમ જુસબ નોતિયાર, ઇસ્માઇલભાઈ આગરિયા, આદમભાઈ લુહાર, સિદ્દીકભાઈ કેવર, અબ્બાસભાઈ કુંભાર, નૂર મહમદભાઈ કુંભાર સુરેન્દ્રનગરથી ખાસ ઉપસ્થિત રહી નવાબભાઈ મિર્ઝા અને ગુલ્લુભાઈ મિર્ઝા સાહેબ મુંબઈથી, વૈભવભાઈ ચિરલેકર અને જીતેન્દ્ર ચિરલેકર અંજારથી, રહેમસા શેખ, હાસમભાઈ જત, મલકભાઈ જત અને સલેમાન શાહ અલીસા શેખ હાજર રહ્યા હતા। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। મારું નામ લોહાર આદમ હુસેન ભેરૈયાવાળા। અહીંયા શાહ મૂસા રઝા કલંદરની દરગાહ શરીફ છે, અમારા મુર્શિદ છે અને અહીંયા 12 મહિનાની અંદર 2 મેળા થાય છે। એક સફર મહિનાની આખરી બુધવારના તેમજ રમઝાન મહિનાના 25મા રોજે એ લોકો પિયાલો પીધો છે અમારા મુર્શિદે, એના લીધે કીટ મહિને દિવસે અહીંયા ઉર્ષ મનાવવામાં આવે અને અહીંયાનો વધુ પૂરતો કામ કારોબાર આ બધું દેખરેખ આ નોતિયારભાઈ સુમરભાઈ કરે છે, અબ્દુલભાઈ કરે છે, વધુ પૂરતી એ લોકોની મહેનત છે ખાસ કરીને। અમે તો અહીંયા આવીએ ટાઈમ ઉપર અને નીકળી જઈએ। અલ્હમ્દુલિલ્લાહ અમને બોલાવે ત્યારે અમે હાજર થઈએ છીએ। અને રહી બીજી વાત તો અહીંયા દર ગુરુવારે ઇન્શાઅલ્લાહ ઈશા નમાજ બાદ જિક્રે ઇલાહી કરવામાં આવે છે અને ઈશા નમાજથી કરી અને કલાક, સવા કલાક, 1.5 કલાકની અંદર જિક્ર અને પાણી, ન્યાજ એ બધો ફ્રી। અમે કોઈના ઉપર 1 રૂપિયો લેતા નથી, સ્વેચ્છાએ કોઈ આપે તો ના નથી। અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બહુ સારું ચાલે છે અને આ વલીની દુઆ છે, અમે પણ એમના લીધે ચાલીએ છીએ ઇન્શાઅલ્લાહ। બીજો કોઈ સવાલ હોય તો કરી શકે। અંદર દરબારમાં આજે એમનો ઉરસ મનાવવામાં આવેલ હતો અને ખાસ કરીને અહીંયા બધા મહારાષ્ટ્રથી, સુરેન્દ્રનગરથી, મોરબીથી, કચ્છમાંથી બધા સલામી આવેલા હતા અને ચાદર પોશી અને તકરીરનો પ્રોગ્રામ કરવામાં આવેલ અને ખાસ કરીને પૂરા વિશ્વના કલ્યાણ માટે ખાસ દુઆ કરવામાં આવેલ છે અને આપણો હિન્દુસ્તાન અને આપણો દેશ પ્રગતિ કરે એના માટે ખાસ અને અમન અને ભાઈચારાની દુઆ કરવામાં આવેલ છે। ખુદા હાફિઝ।